નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ ભરતીના તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. પોલીસ ભરતીના તમામ ઉમેદવારો જે છે એ ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે ગ્રાઉન્ડના દિવસોમાં જ ભારે વરસાદ પડવાની જે છે એ શક્યતા છે. તો એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે શારીરિક કસોટીના દિવસોમાં જ વરસાદ પડશે તો શારીરિક કસોટી અંગે જે છે એ શું કરવામાં આવશે, તમને બીજી તારીખ આપવામાં આવશે કે બીજી તક આપવામાં આવશે, એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, પોલીસ ભરતીના ઉમેદવારો ચિંતામાં, ગ્રાઉન્ડના દિવસોમાં જ ભારે વરસાદ. શારીરિક કસોટીના દિવસોમાં વરસાદ પડશે તો શું થશે? તો એના માટે તમે અહીંયા સૌપ્રથમ જોઈ શકો છો, જે આ આગાહી છે એ પ્રમાણે ગુજરાતમાં આ મહિનાના અંતમાં વાતાવરણમાં જે છે એ પલટો આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી કમોસમી વરસાદની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા જે છે એ આ ખૂબ જ મોટી આગાહી જે છે એ કરવામાં આવી છે. અને એની તારીખો તમે જોઈ શકો છો, 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન તેમજ ફેબ્રુઆરી મહિનામાં પણ વાતાવરણમાં પલટાની શક્યતા છે. 22 થી 27 જાન્યુઆરી ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ તથા ભારે બરફવર્ષા થવાની શક્યતા છે. તો 22 થી 27 જાન્યુઆરી દરમિયાન જે છે એ ઉત્તર પર્વતીય પ્રદેશોની અંદર જે છે એ ગાજવીજ સાથે ભારે વરસાદ અને ભારે બરફવર્ષા જે છે એ થવાની શક્યતા છે. અને 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન તેમજ આખા ફેબ્રુઆરી મહિનાની અંદર જે છે એ ભારે વરસાદની શક્યતા આગાહી જે છે એ અંબાલાલ પટેલ દ્વારા જે છે એ કરવામાં આવેલી છે. અને એ જે છે એ હવામાન નિષ્ણાંત છે. એમના દ્વારા જે પણ ઇન્ફોર્મેશન મોસ્ટ જનરલી જે આગાહી કરવામાં આવે છે એ આગાહી જે છે એ સાચી જ પડતી હોય છે. તો આ જે છે એ આ પ્રમાણે અત્યારની સિચ્યુએશન છે. ગુજરાતની અંદર તમે જોઈ શકો છો, ગુજરાતના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન ઘટી જવાની શક્યતા રહેશે. જાન્યુઆરી મહિનામાં હજુ હાડ થીજવતી ઠંડી રહેશે અને બીજા પશ્ચિમી વિક્ષેપ પછી ઠંડીની અસર વધુ વધવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી, મધ્યમ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડી રહી શકે છે. વલસાડના ભાગોમાં પણ ઠંડી વધવાની શક્યતા રહેશે. એટલે કે જાન્યુઆરીથી લઈને ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં પણ ઘણો પલટો આવશે અને 12 ફેબ્રુઆરી પણ વાતાવરણમાં જે છે એ પલટો આવી શકે છે. તો આ પ્રમાણે જે છે એ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. તો હવે આપણે વાત કરીએ કે જો આ પ્રમાણે થાય અને ગ્રાઉન્ડના દિવસોની અંદર જે છે એ વરસાદ આવે તો જે છે એ શું કરવામાં આવશે? તો અત્યારે જે છે એ જે પ્રમાણે ચાન્સીસ છે, તો ગુજરાતની અંદર જે છે એ ભારે વરસાદ આવે એની જે છે એ શક્યતા નથી. જો ભારે વરસાદ આવે તો જે છે એ બની શકે કે 1-2 દિવસ માટે જે છે એ જે ઉમેદવારોનું ગ્રાઉન્ડ હોય એમને જે છે એ નવી તારીખ ફાળવવામાં આવે. બાકીની જે શારીરિક કસોટી છે એ જે પ્રમાણે નોર્મલ જે કોલ લેટર જાહેર થયા છે એ પ્રમાણે જે છે એ કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, ગુજરાતની અંદર 21 જાન્યુઆરીથી જે છે એ શારીરિક કસોટી શરૂ થવા જઈ રહી છે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી માટે. તો એની અંદર જે છે એ વરસાદ આવે છે. તો ફોર એક્ઝામ્પલ, ગમે ત્યારે જે દિવસે વરસાદ આવે છે, કદાચ 1-2 દિવસ માટે જે છે એ શારીરિક કસોટી જે છે એ હોલ્ડ કરવામાં આવે અને એના પછી એમને જે છે એ પાછળથી નવી તારીખ આપવામાં આવે અથવા તો બીજા દિવસે દોડાવવામાં આવે. એવી રીતે જે છે એ દોડાવવામાં આવી શકે છે. પરંતુ શારીરિક કસોટી પર જે છે એ આ વરસાદની કોઈ ખાસ અસર જે છે એ થશે નહીં. કોઈ પણ ઉમેદવારો જે છે એ એમને 1-2 દિવસ માટે જે છે એ હોલ્ડિંગ થશે. જો વધારે વરસાદ આવે છે તો બાકી જે છે એ ગ્રાઉન્ડ જે છે એ આપણું નોર્મલ રીતે ચાલુ જ રહેશે. તો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર તમે જે છે એ ગ્રાઉન્ડની તૈયારી ચાલુ રાખો. વરસાદ આવશે તો જે છે એ પોલીસ ભરતી બોર્ડ દ્વારા 1-2 દિવસનો જે છે એ પોઝ લેવામાં આવી શકે છે. અથવા જો એકદમ નોર્મલ વરસાદ હશે તો ગ્રાઉન્ડ ઉપર જે છે એ આ વરસાદની કોઈ પણ પ્રકારની અસર થશે નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.